કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ છે માનસર સરોવર રિઝર્વેશન પ્લાન. જે માનસર સરોવર આવેલું છે, ઇવન મેં તમને ગઈકાલે આના ઉપર જ પ્રશ્ન પૂછેલો હતો, એના વિશે આપણે વાત કરવાના છીએ. આનું એક જુડવા સરોવર પણ છે, કયું છે એવું તમને જણાવીશ. સેકન્ડ ટોપિક ભણશું આપણે ટાઇફૂન ગોની. તાજેતરમાં ફિલિપાઇન્સ જે એક દેશ છે, જો યાદ રાખજો, ખૂબ શક્તિશાળી આ જે ટાઇફૂન છે ને એ ગોની આવ્યું છે, એટલા માટે કરંટમાં છે. ફિલિપાઇન્સ નામનો એક દેશ છે, તો આ દેશમાં આશરે 10 લાખ લોકોનું સ્થાનાંતરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તો એટલું ભયાનક આ ટાઇફૂન ગોની આવ્યું છે. તો આપણે માત્ર એટલું ઇમ્પોર્ટન્ટ નથી કે આ ટાઇફૂન ગોની ક્યાં આવ્યું છે, એ તો છે જ, પણ એની સાથે જે ચક્રવાત આપણે કહીએ છીએ ને, સાયક્લોન, એના અલગ અલગ પ્રકાર, એની વિશે થોડી ઘણી માહિતી આપણે મેળવશું, જે એક્ઝામ લક્ષી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે શ્રી અરવિંદોની 150મી જયંતિ. હવે તદ મનમાં લાઇટ થાય કે શું 150મી આજે જયંતિ છે? ના મિત્રો, એની જયંતિ 150મી આવશે 15મી ઓગસ્ટ 2022માં. પણ એક સેફિક નામની સંસ્થા છે, જેને આ 2022માં 15મી ઓગસ્ટે જ્યારે શ્રી અરવિંદોની 150મી જયંતિ પૂર્ણ થાય છે, એના માટે એક કાર્યક્રમ શરૂ કરેલો છે. એ કાર્યક્રમ કયો છે એ હું જણાવીશ. એટલા માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે કે આ કાર્યક્રમ 2 વર્ષ સુધી ચાલવાનો છે, જેને આખી વસ્તુ છે કરંટમાં આવી છે. અને ચોથો અગત્યનો મુદ્દો છે જ્યુટ બેગ પેકેજિંગ. જૂટ એટલે શું થાય? તો આપણે શણ, અને સાવ આપણી ઓરિજિનલ ભાષામાં કઈ તો આપણી કોથળા કઈ છે ને, કોથળા, એમાં કંઈક પેકિંગ કરવાને લઈને વાત આવેલી છે, જે ભારત સરકારે કરેલી છે, જેને લઈને આખો મુદ્દો કરંટમાં આવ્યો છે. તો મિત્રો, જૂટ વિશે વાત કરીશું. આના સિવાય ભારત સરકાર જૂટ એટલે કે શણને લઈને ક્યાં ક્યાં અન્ય પ્રયાસો કરેલા છે એ પણ હું તમને માહિતી આપીશ. ઇવન આપણા ગુજરાતમાં પણ ગાંધીનગર ખાતે એક સેન્ટર સ્થાપેલું છે, એ પણ હું તમને જણાવીશ. હવે એમ થાય કે આટલો મુદ્દો ઇમ્પોર્ટન્ટ શા માટે છે? અત્યારે જે આપણે મિત્રો પ્લાસ્ટિકની વસ્તુઓ કે અલગ અલગ જે રેસાની આર્ટિફિશિયલ જે પણ વસ્તુ બનાવીએ છીએ એ યુઝ કરીએ છીએ, જેને લઈને પર્યાવરણને નુકસાન આવી રહ્યું છે. તો પર્યાવરણને આ પ્રકારની વસ્તુમાંથી, એક્ઝામ્પલ તરીકે પ્લાસ્ટિક છે, એનાથી બચાવવા માટે ડે બાય ડે ધીરે ધીરે શણનો ઉપયોગ વધારવાની જરૂરિયાત થઈ છે. તો શણ ઉપર ફોકસ છે આખો આર્ટિકલ્સ, એના માટે ઇમ્પોર્ટન્ટ બની રહેશે. પણ મિત્રો, એઝ યુઝ્યુઅલ કે આજનું આપણું કરંટ શરૂ કરીએ એની પહેલા ગઈકાલના 2 પ્રશ્ન, જેમાં પ્રથમ હતો માનસર સરોવર ક્યાં આવેલું છે. બહુ બધા મિત્રોએ સાચો આન્સર આપ્યો છે, ખૂબ ખૂબ અભિનંદન તેઓને. આનો સાચો આન્સર છે મિત્રો જમ્મુ કાશ્મીર. જો અહીંયા માન સરોવર નથી પૂછ્યું, માન સરોવર હોય તો એ ચીન આવશે. અહીંયા ખાલી ને ખાલી માનસર છે. તો જો આપણે માનસર ઓછું સાંભળવું, માન સરોવર સાંભળેલું હોય અને ઉતાવળે જો અને માન સરોવર વાસી બેસો તો શું થશે કે જાણતા હોવા છતાં જવાબ છે ખોટો પડી જાય. તો આ પ્રકારના પ્રશ્ન જ્યારે સહેલા આવે ને તો એને એકદમ ચોકસાઈ સાથે વાંચવા, જેથી કરીને ભૂલથી પણ કંઈ ખોટું થાય નહીં. તો માનસર સરોવર છે એ મિત્રો જમ્મુ કાશ્મીરમાં આવેલ છે. એના પછી જે સેકન્ડ ક્વેશ્ચન છે મિત્રો, કે અષ્ટપ્રધાન નામની મંત્રી પરિષદ કોના સમયમાં હતી? તો આનો આન્સર પણ ઘણા બધા મિત્રોએ સાચો આપેલો છે, ખૂબ ખૂબ અભિનંદન તેઓને. આનો સાચો આન્સર છે મરાઠા પ્રશાસનના સમયમાં હતો. મરાઠા જ્યારે શાસન કરતા હતા એ સમયે એના મંત્રી પરિષદ જે છે એ અષ્ટપ્રધાન તરીકે ઓળખાતી હતી. અષ્ટપ્રધાન નામની મંત્રી પરિષદ એમાં હતી. યાદ રાખજો, આ પ્રકારના પ્રશ્નની પોસિબિલિટી હોય છે. તો અષ્ટપ્રધાન નામના મંત્રી પરિષદ જે છે મરાઠા પ્રશાસન સમયમાં યોગ્ય હતા, એ વખતે પ્રખ્યાત હતા. ઓકે, એ સાથે મિત્રો આજના જે 2 પ્રશ્ન છે એમાં પ્રથમ જોઈએ તો કાશ્મીરમાં કનિષ્કના શાસનકાળ, આપણે જાણીએ છીએ કે અલગ અલગ બૌદ્ધ સભાઓ ભણાવી હતી, એના ઉપરનો પ્રશ્ન છે. કાશ્મીરમાં કનિષ્કના શાસનકાળમાં જે બૌદ્ધ સંગીતી ભરાણી હતી આયોજિત થઈ હતી, એના અધ્યક્ષ કોણ હતા અથવા એની અધ્યક્ષતા કોણે કરી હતી? તો તમારી સામે 4 ઓપ્શન રાખેલા છે મિત્રો. પ્રથમ ઓપ્શન છે પાર્શ્વ, સેકન્ડ છે નાગાર્જુન, સી છે શુદ્રક અને એક છે વાસુમિત્ર. તો આ 4 માંથી કોને જે કાશ્મીરમાં કનિષ્કના સમયમાં જે બૌદ્ધ સંગીતની ભરાણી હતી એની અધ્યક્ષતા કરી હતી? તો મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. એના પછીનો પ્રશ્ન છે કે નિમ્નલિખિત 4 વેદમાંથી કયા એકમાં જાદુઈ, માયા અને વશીકરણનું વર્ણન છે? તો આ પ્રકારની ઇન્ફોર્મેશન પૂછાય છે કે કયા વેદમાં, જેમ કે એકવાર ઓલરેડી પૂછાઈ ગયું છે, ખેતીવાડીની ઇન્ફોર્મેશન કયા વેદમાં આપેલી છે?
તો આ પ્રશ્ન ઓલરેડી ગુજરાત સરકારમાં પૂછાઈ ગયેલા છે અને આ પ્રકારના પ્રશ્ન પૂછવાની શક્યતા હજી રહેલી હોય છે. તો એક પ્રશ્ન છે કે જાદુઈ માયા અને વશીકરણનું વર્ણન જે 4 વેદ છે એમાંથી શેમાં લખેલું છે? તમારી સામે 4 વેદ રાખેલા છે કે યજુર્વેદ, ઋગ્વેદ છે, યજુર્વેદ છે, અથર્વવેદ છે અને સામવેદ છે. તો આ 4 માંથી કયો સાચો આન્સર છે મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. તો મિત્રો આ થઈ આજના 2 પ્રશ્ન. એ સાથે જ હવે આપણે આજનું કરંટ અફેર્સ શરૂ કરીએ. તો પ્રથમ છે માનસર સરોવર રિજુવેશન પ્લાન. લોકેશન પહેલા તો ક્યાં આવે? તો આપણે જોયું કે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિતમાં. શા માટે કરંટમાં? તો કે યુનિયન મિનિસ્ટ્રી ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજન, જેને ડોનર તરીકે પણ ઓળખવામાં આવે છે, યુનિયન મિનિસ્ટ્રી ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજન એક કોમ્પ્રિહેન્સિવ માનસર લેક રિજુવેશન અથવા તો ડેવલપમેન્ટ પ્લાન શરૂ કર્યો છે. એટલે કે જે ડોનર છે એના દ્વારા આ જે સરોવર છે એને કોમ્પ્રિહેન્સિવલી ડેવલપમેન્ટ આખો પ્લાન રજૂ કર્યો છે, જેના કારણે આખી વસ્તુ છે કરંટમાં આવી છે. આ જે સરોવર છે આખો વિસ્તાર છે એને ડેવલપમેન્ટ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ઇન શોર્ટ કે ડેવલપમેન્ટ વધારવું છે. ડેવલપમેન્ટ તો છે પણ હજી એમાં વિકાસ કરવો છે, હજી એમાં વધારો કરવો છે, જેથી વધારે ટુરિસ્ટ આવે અને જે કેન્દ્ર શાસિત છે એને ફાયદો થાય. તો એ સાથે જ આ પ્રકારના ઉદ્દેશ્યથી ડેવલપમેન્ટ આખો પ્લાન છે રજૂ કર્યો છે. આ પવિત્ર સરોવરને કમ્પ્રેસિવલી પ્લાન દ્વારા વિકસિત કરવામાં આવશે. જો પવિત્ર માનવામાં આવે છે. ઇવન આ જે સરોવર છે મિત્રો માનસર, એનો હિસ્ટ્રી સાથે પણ ખૂબ નજીકનો સંબંધ રહેલો છે. કેવી રીતે? તો કે જે આ સરોવર છે ને મહાભારત સાથે સંકળાયેલું છે. મહાભારતની કોઈને કોઈ ઘટના અહીંયા ઘટેલી હતી, જેના કારણે તમે જુઓ તો એ મહાભારત સાથે સંકળાયેલું છે. એના માટે તમે જો ઐતિહાસિક મહત્વ પણ વધારે છે. આગળ જોઈએ તો સરોવર વિશે, તે જમ્મુ ક્ષેત્રનું સેકન્ડ સૌથી મોટું પ્રવાસી સ્થળ છે. જો આ બીજા નંબરનું સૌથી મોટું પ્રવાસી સ્થળ છે તો પ્રથમ કયું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. પ્રથમ સૌથી મોટું પ્રવાસી સ્થળ જમ્મુ ક્ષેત્રમાં કયું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. પણ અત્યારે જે સરોવર છે એ સેકન્ડ નંબરનું સૌથી મોટું પ્રવાસી સ્થળ છે. એક સરોવર છે સુરિનસાર. જો યાદ રાખજો ખાસ મિત્રો આ પ્રકારના નામ, સુરિનસાર અને એક છે આપણું માનસર. આ બંને સરોવરને એકબીજાના જુડવા સરોવર તરીકે ઓળખવામાં આવે છે. તો જો પ્રશ્ન અહીંથી પોસિબલ છે કે માનસર સરોવરનું જુડવા સરોવર કોને માનવામાં આવે છે, અને જમ્મુ કાશ્મીર વિભાગને 2-3 સરોવર આપી દેશે, વુલર છે, દાલ છે, એ રીતે કરીને. તો યાદ રાખજો સુરિનસાર સરોવર છે એને જે માનસર સરોવર છે એનું જુડવા સરોવર માનવામાં આવે છે. આની સાથે જે માનસર જે સરોવર છે એનું હજી એક ઇમ્પોર્ટન્સ, તો કે તે વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ની મુજબ રામસર સાઇટનો દરજ્જો પણ પ્રાપ્ત કરેલ છે. હવે વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ શું છે એ ઓલરેડી આગળના આર્ટિકલ્સમાં જ્યારે ઉત્તરાખંડનો આર્ટિકલ્સ આવ્યો હતો એ વખતે મેં તમને જણાવ્યું છે, તો તમે વિડીયો ઉપર જઈને આખી માહિતી મેળવી શકો છો. પણ જે પણ વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ છે એના મુજબ રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે. અહીં હજી એક પ્રશ્ન પૂછું છું મિત્રો, ક્લાસ 3 માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે એવો છે, ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે, એની સંખ્યા ખાલી, કે ભારતમાં કેટલી કુલ રામસર સાઇટ આવેલી છે એ પણ મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો. જેથી કરીને શું થાય કે આપણે જે પણ વસ્તુ કરંટમાં છે એ તો લઈએ જ છીએ, પણ એની સાથે તમે પણ એક્ટિવ રહેતા છો, જેથી કરીને વધારે મજા આવશે. આગળ જોઈને પછીનો જે મુદ્દો છે મિત્રો, ટાઇફૂન ગોની. પેલા તો લોકેશન ક્યાં આવેલું છે? તો કે ફિલિપાઇન્સમાં આવેલું છે. ફિલિપાઇન્સ ક્યાં આવે? તો જુઓ આ જે આપણો ચાઇનાનો ભાગ છે, અહીં વિયેતનામને એ રીતે દેશ છે, અને અહીં જે છે તે ફિલિપાઇન્સ આવેલું છે. આ ફિલિપાઇન્સ છે. આપણે જોઈએ અહીંયા આપણું ભારત આવશે આ રીતે. અહીં જુઓ તમે તો આ વિયેતનામની બધા કન્ટ્રીઝ આવશે. આ ઉપર ચાઇનાનો ભાગ આવી જાય છે, અને ચાઇનાથી દૂર અહીં ફિલિપાઇન્સ આવેલું છે. ફિલિપાઇન્સની અહીં દક્ષિણ પશ્ચિમ તરફ તમે જુઓ તો મેરિયાના ટ્રેન્ચ આવેલી છે. મેરિયાના ટ્રેન્ચ એ માટે ફેમસ છે કે તે વિશ્વની સૌથી ઊંડી જગ્યા છે. વિશ્વની સૌથી ઊંડી જગ્યા હશે એટલે ઇમ્પોર્ટન્સ તો બની જ જશે. સેકન્ડ વસ્તુ ક્યાં આવેલી છે? તો પેસિફિક મહાસાગરમાં, અથવા તો જેને આપણે પ્રશાંત મહાસાગર કહીએ છીએ એ પણ કહી શકાય. તો વિશ્વની સૌથી ઊંડી જગ્યા કઈ છે? તો યાદ રાખો મેરિયાના ટ્રેન્ચ. અને ક્યાં આવેલી છે અથવા કયો સમુદ્ર છે? પેસિફિક. દેશ નજીકમાં કયો આવશે?
ફિલિપાઇન્સ. ઓલરેડી યુપીએસસી એ આ મેરિયાના ટ્રેન્ચનું લોકેશન એકવાર પૂછેલું છે અને એમાં એવું નહોતું આપે કે આ દેશ પાસે ક્લિયર હતું કે ફિલિપાઇન્સની દક્ષિણ અને પશ્ચિમે કે દક્ષિણ પશ્ચિમ વિસ્તાર જે કહેવાય ત્યાં આવેલી છે. તો પરફેક્ટ લોકેશન છે મિત્રો, યાદ રાખી લેજો. એની ઊંડાઈ છે આશરે 11.5 કિલોમીટરની આસપાસ થાય છે. 11.5 કિલોમીટરની આસપાસ એની ઊંડાઈ રહેલી છે, એટલે કે વિશ્વની સૌથી ઊંડી જગ્યા છે અને તળ સુધી હજી જઈ શકાયું નથી. ઓકે, તો તમને એની લોકેશનની અંદાજ આવી ગયો ફિલિપાઇન્સ વિશે. તો ફિલિપાઇન્સમાં એક શક્તિશાળી ટાઇફૂન ગોની આવ્યું છે. હવે ગોનીને હજી એક નામથી ઓળખવામાં આવ્યું છે અને એ નામ છે રોલી. તો જુઓ, ગોની અને રોલી એવી રીતે યાદ રાખી લેવાનું, ગોની અને રોલી. તો જે અત્યારે જે ફિલિપાઇન્સમાં ટાઇફૂન આવ્યું છે એનું નામ શું આપ્યું છે? ગોની, અથવા તો એને રોલી તરીકે પણ ઓળખાવ્યું છે. રાજધાની કઈ છે ફિલિપાઇન્સની? તો મનીલા. યાદ રાખો, ઘણી વખત આ કરંટમાં રહે છે. ફિલિપાઇન્સની રાજધાની છે મનીલા. એની સહિત આશરે 10 લાખ, એટલે એની જે રાજધાની છે એ રાજધાનીમાં જે લોકો રહે છે એની સહિત, એટલે રાજધાની આખી આ ટીમ આવી ગઈ એવું કહી શકાય. તો આ તમે જુઓ તો અહીં મનીલા આવે છે. આ જે છે એ ચક્રવાતનો પાથ રહેલો છે. આ રીતે ચક્રવાત આગળ આવી રહ્યું છે. તો અહીં આ તમે જુઓ તો પેસિફિક મહાસાગર જ છે. તો અહીં ઉત્પન્ન થઈ અને આગળ વધતું આ રીતે આવ્યું અને આખા ફિલિપાઇન્સ ઉપરથી પસાર થયું. અત્યારે ચાઇના વિયેતનામ તરફ જઈ રહ્યું છે. તો ફિલિપાઇન્સની જે રાજધાની છે મનીલા, એના સહિત આશરે 10 લાખ લોકોનું સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સ્થાનાંતર કરવાની જરૂરિયાત ઊભી થયેલી છે. તો કહી શકાય કે ખૂબ વધારે શક્તિશાળી રહેલું છે. હવે હરિકેન, ટાઇફૂન અને ચક્રવાત, આપણે સામાન્યતઃ ત્રણેય નામ આવતા હોય કે હરિકેન છે, ટાઇફૂન છે, ચક્રવાત છે. એમાં તફાવત શું છે? આપણે માઇન્ડમાં ડાઉટ ઉત્પન્ન થાય કે અલગ અલગ નામ કેમ યુઝ કરે છે, એકચ્યુઅલી શું કઈ અલગ અલગ હોય છે? તો મિત્રો સામાન્ય રીતે એ બધાનો અર્થ એક પ્રકારનો જ થાય છે. જોઈએ તો આ બધા જે છે એ ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના પ્રકાર છે. ફરી એક શબ્દ આવ્યો કે ઉષ્ણકટિબંધ. ઉષ્ણકટિબંધ કોને કહેવાય? જોઈએ તો ધારી લો કે આપણી પૃથ્વી છે, આ આપણી પૃથ્વી છે, કેન્દ્રમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. ઉપર 23.3 એ કર્કવૃત્ત છે, 23.3 દક્ષિણે મકરવૃત્ત છે. હવે તમને પ્રશ્ન થાય કે સર 23.5 નો આવે, એનસીઆરટી 11મા ધોરણની વાંચી લ્યો, એમાં 23.3 ની લખેલી છે. એટલે આપણે એનસીઆરટી મુજબ ચાલવાનું અને ખરેખર જુઓ તો 23.3 જ લેવામાં આવે છે. તો આ કર્કવૃત્ત અને મકરવૃત્ત, ઇંગ્લિશમાં કર્કવૃત્તને કહેવાય છે ટ્રોપિક ઓફ કેન્સર અને મકરવૃત્તને કહેવાય ટ્રોપિક ઓફ કેપ્રિકોર્ન. આ બંને વચ્ચેનો જે વિસ્તાર છે આ વિસ્તાર મિત્રો જેને કહેવાય છે ઉષ્ણકટિબંધ. ઉષ્ણકટિબંધ. તો અહીં જે ચક્રવાત આવેલા છે એના જે અલગ અલગ નામ જે છે એ જ છે. આ હરિકેન છે, ટાઇફૂન છે અને ચક્રવાત. જે તોફાન આવે છે અલગ અલગ, એ તોફાનના અલગ અલગ નામ આપેલા છે. આગળ જોઈએ એના વિશે માહિતી મિત્રો. તો એમાં પ્રથમ જે છે કે ઉત્તરી એટલાન્ટિક અને પૂર્વોત્તર પેસિફિક મહાસાગર જે છે ત્યાં જે ચક્રવાત ઉત્પન્ન થઈને શું કહેવાય છે? હરિકેન કહેવાય છે. જો લોકેશન ખાસ યાદ રાખી લેવાના મિત્રો કે ઉત્તરી એટલાન્ટિક મહાસાગર જે છે અને પૂર્વોત્તર પેસિફિક મહાસાગર છે, તો આ બંને વિસ્તારમાં જે પણ ચક્રવાત ઉત્પન્ન થાય છે અથવા તો એને તોફાન પણ કહેવાય, તોફાન ઉત્પન્ન થાય છે એને શું કહીએ છીએ? હરિકેન કહેવામાં આવે છે. ઉત્તર પશ્ચિમી પ્રશાંત એટલે કે પેસિફિક મહાસાગરમાં ઉત્પન્ન થનાર ચક્રવાતને શું કહેવાય છે? ટાઇફૂન કહેવાય છે, જે અત્યારે કરંટમાં છે. અને આપણે જે હિન્દ મહાસાગરનો વિસ્તાર જે છે અથવા તો દક્ષિણ પેસિફિક અને હિન્દ મહાસાગર બંને લઈએ તો ત્યાં જે પણ તોફાન ઉત્પન્ન થાય છે એને આપણે સામાન્ય રીતે કહીએ છીએ ચક્રવાત અથવા તો એને સાયક્લોન પણ આપણે કહીએ છીએ. તો જો અલગ અલગ નામ, જો વસ્તુ એક જ છે કે આખો જે ઉષ્ણકટિબંધનો પટ્ટો જે છે, આખો જે પટ્ટો છે આમાં જે પણ તોફાન ઉત્પન્ન થાય છે આ એની જ વાત છે, પણ એને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર એટલાન્ટિક અને પૂર્વોત્તરમાં હરિકેન, ઉત્તર પશ્ચિમી પ્રશાંતમાં એને ટાઇફૂન, દક્ષિણ પેસિફિક અને હિન્દ મહાસાગરમાં એને ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ રીતે દરિયામાં ઉત્પન્ન થતા હોય છે. આ એકચ્યુઅલી એન્ટી સાયક્લોનની કન્ડિશન રહેલી છે. આગળ જોઈએ તો ચક્રવાતના વિવિધ ભાગ. હવે આપણને જો ખાલી એટલી ખબર કે અલગ અલગ આપણે જોયા કે ચક્રવાતના નામ છે, અલગ અલગ નામ છે. ચક્રવાતની આખી કન્ડિશન આપણે વધારે ડીપમાં પછી સમજશું, પણ અત્યારે આપણે એટલું સમજીએ કે ચક્રવાત કોઈ ના કોઈ રીતે ઉત્પન્ન થાય છે. હવે ઓલરેડી આ વખતે યુપીએસસીએ
આ વસ્તુને ફોકસ કરીને પ્રશ્ન પૂછેલો છે કે ચક્રવાતના અંદર જે ભાગ હોય એમાં ટેમ્પરેચરની કેટલું, આપણે એટલું બધું ડીપમાં તો નહીં જઈએ, પણ હા ચક્રવાતના વિવિધ ભાગ તો જાણી લઈએ. જેમ કે એક છે આંખ. હવે એમ થાય કે ચક્રવાતની આંખ હોય, તો કે યસ, ચક્રવાતને પણ આંખ હોય છે. જેમ કે જોઈએ તો ચક્રવાતના કેન્દ્રમાં શાંત ક્ષેત્ર હોય છે, એકદમ પીસફુલ શાંત એરિયા હોય છે, જેને ચક્રવાતની આંખ કહેવામાં આવે છે. તમે આકૃતિમાં જુઓ તો આ રીતે ચક્રવાત આખું ઉત્પન્ન થાય છે, એનો જે સેન્ટરનો જે ભાગ છે, આ જે ભાગ છે મિત્રો, આને ચક્રવાતની આંખ કહેવાય. એની શોર્ટ કે આ રીતે ઉત્પન્ન થતું હોય ચક્રવાત, તો વચ્ચેનો જે શાંત ભાગ હશે ને એનું શું કહેવાય છે, ચક્રવાતની આંખ કહેવામાં આવે છે. આ ક્ષેત્રમાં હવા હળવી હોય છે અને આકાશ છે સ્વચ્છ હોય છે, એટલે ક્લીન દેખાશે. એટલે ધારો કે આપણે જો ચક્રવાતની આંખમાં ઉભો હોય તો આપણને આખું આકાશ ને બધું ક્લીન દેખાશે અને હવાથી હળવી દેખાય, આ પ્રકારનો અનુભવ થાય. પણ યાદ રાખો કે ચક્રવાતના સેન્ટરમાં જે ભાગ હોય એને શું કહેવાય છે, ચક્રવાતની આંખ કહેવાય છે. સેકન્ડ જે મુદ્દો છે મિત્રો, એમાં એક છે આઈ વોલ. સેકન્ડ પાર્ટ છે એનો આઈ વોલ. આઈ એટલે કીધું કે આંખ, વોલ એટલે દિવાલ થાય, તો આંખ પછીનો જે ભાગ આવતો હશે એને શું કહેવાય છે, આઈ વોલ. ચક્રવાતની આંખની ચારે તરફ એક તોફાની શૃંખલા હોય છે, જેને ચોફાની અથવા તો ચક્રવાતની ચારે તરફ વર્તુળાકાર માર્ગે હોય છે. જેમ કે તમે જુઓ તો આ તમને દેખાય છે કે આ જે છે ભાગ જે છે એ આઈ છે, ચક્રવાતની આંખ છે. પણ આ જે ભાગ છે જ્યાં હવા ઉપર તરફ ઉઠે છે, તો એને શું કહેવાય છે, આઈ વોલ કહેવાય છે. જેમ કે મેં તમને કીધું કે આ ધારો કે ચક્રવાતની આંખ હોય અને આ ફરતે જે છે ત્યાં રીતે ચક્રવાત ઉત્પન્ન થતું હોય, તો આને શું કહેવાય છે, આઈ વોલ કહેવામાં આવે છે. ચક્રવાતની દિવાલો એ પ્રકારે આઈ વોલ. આંખના પરિઘમાં તેજ હવા સાથે મુશળધાર વર્ષા થતી હોય છે. જો આંખમાં ન થાય, યાદ રાખો ચક્રવાતના આંખમાં વરસાદ ન હોય. આપણે જોયું કે ચક્રવાતમાં જે છે એની આંખ હોય ને આકાશ કેવું હોય, સ્વચ્છ હોય છે, ત્યાં વરસાદ આવતો નથી. પણ ચક્રવાતની જે આઈ વોલ જે છે ત્યાં તમે જો તો મુશળધાર વર્ષા થતી હોય છે. શું કામે કે આપણે હમણાં આગળ જોયું કે આ પ્રકારે સપોઝ આ તો ઠીક છે એન્ટીસાયક્લોન એટલે ઉપરથી નીચે આવે છે, પણ આ બધું ઉપર જતું હોય તો શું થશે કે આસપાસના વિસ્તારમાં જો આ વચ્ચેનો જે ભાગ હશે ને આની અંદરનો શાંત ભાગ એ આંખ કહેવાશે, પણ આ જે બહારનું આ સપા આખું ફરે છે એને આઈ વોલ કહેવાય. સમુદ્ર ઉપર ઉત્પન્ન થઈને આ બધું ઉપર જાય અને પાછો આ ચારે તરફ વરસાદ આવતો હોય છે, જે આઈ વોલ તરીકે ઓળખીએ છીએ, ત્યાં વરસાદ આવતો હોય છે. આગળ છે એમાં ત્રીજો ભાગ મિત્રો, તો એ છે રેન બેન્ડ્સ અથવા તો એને વર્ષા કટિબંધ એવો શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ, પણ યોગ્ય વધારે રેન બેન્ડ રહેશે. હરિકેનની આંખની પરિધિ સિવાય બહાર તરફ દૂર વર્ષા કટિબંધો અથવા વાદળોનો વિસ્તાર હોય છે. હવે જો સિમ્પલ સમજો કે આપણે જોયું કે અહીંયા ચક્રવાત આમ ઉત્પન્ન થતું હતું, ઉપર તરફ જતું હતું, વચ્ચેનો ભાગ શાંત, એને આંખ કહેવાય, આ ભાગ જે છે ને આઈ વોલ કહેવાય. પણ આ ઉપર જઈને આમ ફેલાઈ જશે તો ખરા ને, અથવા તો નીચે જે છે આખો વિસ્તાર ફરીને કેન્દ્રમાં તો આવતો જ હશે. આ રીતે આખો વિસ્તાર છે ફરી આખો વિસ્તાર ફરીને કેન્દ્રમાં તો આવતો હશે, આમ બધું ફરી કેન્દ્રમાં આવીને ઉપર જતું હશે. તો આ જે આખો વિસ્તાર છે મિત્રો એને કહેવાય છે રેન બેન્ડ્સ. કટિબંધ અથવા વાદળોનો વિસ્તાર હશે, ઉપર જઈને આખું આ ફેલાઈ જતું હશે. જો આ રીતે બધું ફેલાય છે, જેને રેન બેન્ડ્સ આપણે કહીએ છીએ. તેના દ્વારા ગાજવીજ સાથે ભારે વરસાદ આવે છે તથા ક્યારેક તે ટોર્નેડોમાં રૂપાંતરિત થઈ જાય છે. આ તમે જો છે ટોર્નેડો છે, તમે જુઓ એ સમુદ્ર ઉપર ઉત્પન્ન થયેલો છે અને સમુદ્રમાંથી પાણી ખેંચે છે. એ રિસર્ચનું આપણે જોઈ હોગી કે સમુદ્રની સપાટી ઉપરનું જે પાણી હોય ને એમ ઉપર આકાશમાં જતું હોય. જોવો આ પાણી છે ને આકાશમાં જતું હોય અને એ પાણી ઉપર જઈને આમ ફરતું બીજા વિસ્તારમાં પડે. તો રેસર એનું આ ટોર્નેડો ઉત્પન્ન થાય ને ત્યારે શું થાય કે સમુદ્રના પાણી જે ઉપર જતો એવો ક્લિયર અનુભવ થાય. તો આ પ્રકારે તમે જુઓ તો એક ચક્રવાત શું છે એની સાથે સંકળાયેલા જે પણ એના ભાગ છે એની એક માહિતી મેળવી. એના પછીનો જે મિત્રો મુદ્દો છે એ છે શ્રી અરવિંદોની 150મી જયંતિ. મેં તમને કીધું કે એક સંગઠન છે સફેક, જેનું ફૂલ ફોર્મ છે શ્રી અરબિંદો ફાઉન્ડેશન ફોર ઇન્ડિયન કલ્ચર. યાદ રાખી લેજો, શ્રી અરબિંદો ફાઉન્ડેશન ફોર ઇન્ડિયન કલ્ચર, જેને ટૂંકમાં આપણે સફેક કહીએ છીએ. એના દ્વારા શ્રી અરવિંદોની 150મી જયંતિ મનાવવા માટે શ્રી અરવિંદો ધ કવિ, તો પ્રોગ્રામનું નામ યાદ રાખો, શ્રી અરવિંદો ધ કવિ, શ્રી અરવિંદો ધ કવિ એ નામનો એક વેબિનાર એટલે કે પ્રોગ્રામ છે એનું શરૂ કરવામાં આવ્યું છે, આયોજન કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો સફેક દ્વારા. પ્રોગ્રામનું નામ અથવા વેબિનારનું નામ છે શ્રી અરવિંદો ધ કવિ. આગળ જોઈએ તો 15મી ઓગસ્ટ 2022માં શ્રી અરવિંદોની જન્મના 150 વર્ષ પૂર્ણ થવાના છે. જો 2022માં પૂર્ણ થવાના છે એટલે હાઇલાઇટ તો થવું જ જોઈએ.
તમે જુઓ તો 150 વર્ષ જ્યારે પૂર્ણ થશે ત્યાં સુધી આ પ્રોગ્રામ છે ચલાવવામાં આવશે તથા એનો 150મી જયંતિ મનાવવા માટે સફીક દ્વારા કેટલા વર્ષનો 2 વર્ષ ચાલવાવાળા આ સમારોહનું આયોજન કરાયું છે. હવે અત્યારે શરૂ થયું છે અને 2 વર્ષ સુધી આ જે સમારોહ છે એ ચાલુ રહેવાનો છે એટલા માટે કરંટમાં આવ્યો છે. જોઈએ આગળ એના વિશે શ્રી અરવિંદો ઘોષ વિશે માહિતી મેળવીએ. તે એક સ્વતંત્રતા સંગ્રામ સેનાની, કવિ અને એક રાષ્ટ્રવાદી નેતા હતા અને એની સાથે જ તે આગળ જતા મહાન આધ્યાત્મિક સુધારક અને દાર્શનિકના રૂપમાં પણ પ્રખ્યાત થયા. એને દેશની સ્વતંત્રતા માટે કામ કર્યું છે, કવિ પણ છે, રાષ્ટ્રવાદી નેતા પણ હતા. શા માટે? તો તે 1947માં જ્યારે દેશના ભાગલા પડ્યા ને મિત્રો, તો એ વખતે એના ભાગલાનો ભયાનક રીતે વિરોધ કરેલો હતો કે ભાગલા ન પડવા જોઈએ. રાષ્ટ્રવાદી નેતા હતા, કવિ હતા, સ્વાતંત્ર્ય સંગ્રામી હતા, આની સાથે જ એ આગળ જ હતા. એના જીવનમાં તે આધ્યાત્મિક અને દાર્શનિક રૂપમાં પણ પ્રખ્યાત પામ્યા છે. 1890ની સાલમાં જો તેનો જન્મ થયો ને એના થોડાક વર્ષો પછી એને ઇંગ્લેન્ડ મોકલવામાં આવે છે અને ત્યાં એનું ભણતર ને થાય છે અને એ જ સમયે તેઓ 1890માં એક ભારતીય જે સિવિલ સેવા એ વખતે કહેવાતી એ ક્લિયર કરે છે અને પછી છોડી પણ દે છે. શું કામે? 1890માં ક્લિયર કરી અને પછી ઇન્ડિયા આવી જાય છે, બધું મૂકી દે છે કે મારે નથી કરવું અને એ સેવા પાસ કર્યા છતાં એ છોડી દે છે. આગળ જોઈએ તો એમાં વિશે તો એ 1893 થી 1906 જો કીધું 1890માં પાસ કરી પછી ઇન્ડિયા આવતા દે છે બધું મૂકીને એટલે છોડી દે છે. એટલે 1893 થી 1906 વચ્ચે તમે જો એને શું કાર્ય કર્યા તો કે વડોદરામાં જે ગાયકવાડનું શાસન હતું ત્યાં પ્રથમ રાજસ્વ વિભાગમાં કામ કર્યું, એના પછી મહારાજાના સચિવાલયમાં પણ એને કામ કર્યું તથા અંગ્રેજી પ્રોફેસર તરીકે કામ કર્યું અને ત્યાં જ એટલે કે વડોદરામાં કોલેજના જે વાઇસ પ્રિન્સિપાલ હતા એના રૂપે પણ એને કાર્ય કર્યું છે. તો કહી શકે કે ગાયકવાડ જે વડોદરામાં જે રાજા હતા, ગાયકવાડ જે શાસન હતું એ સમયે એને વડોદરામાં ખૂબ સારી એવી ભૂમિકા ભજવેલી છે. 1906ની સાલમાં તેઓ વડોદરા છોડી અને નવી સ્થાપિત બંગાળ નેશનલ કોલેજમાં પ્રધાનાચાર્યના રૂપમાં કલકત્તા જતા રહ્યા. હવે બંગાળ નેશનલ કોલેજ છે તો એ તો કલકત્તા એટલે કે વેસ્ટ બેંગોલમાં જશે, તો એ વડોદરા છોડી અને ત્યાં એક પ્રધાનાચાર્યના રૂપમાં કામ કરવા લાગ્યા. આગળ જોઈએ તો અલીપુરમ બોમ્બે કેસ, એના વિશે મિત્રો હિસ્ટ્રીમાં ખાસ માહિતી મેળવી લેજો. અલીપુરમ બોમ્બે કેસ છે ખાસ કરીને જે મેજિસ્ટર કિંગ્સફોર્ડ હોય છે એની અસફળ હત્યાનો કેસ બની જાય છે કે એની ઉપર એની જે બોગી હોય એના ઉપર બોમ્બ ફેંકવાનો છે, બદલે રોંગ નંબર લાગી જાય છે, બીજા ઉપર ફેંકાઈ જાય છે. તો મેજિસ્ટર કિંગ્સફોર્ડની જે અસફળ હત્યાનો કેસ હતો અલીપુરમ બોમ્બ કેસ, એમાં તેને પણ એટલે કે અરબિંદો ઘોષને પણ જેલમાં મોકલવામાં હતા. એવું કહેવાનું હતું કે આજે આખી જે સાજિશ હતી એમાં ક્યાંક ને ક્યાંક એનો પણ હાથ રહેલો હતો એટલે એને ત્યાં જેલ મોકલવામાં આવે છે. તથા આ કેસથી આશરે 1 વર્ષ ચાલે છે અને એના 1 વર્ષના પછી એટલે કે 1909માં તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. તો જુઓ એ જેલમાં પણ ગયેલા છે એટલે કે 1909માં તેઓ પછી મુક્ત થઈ જાય છે. 1910માં તેઓએ કર્મયોગીમાં પ્રકાશિત ટુ માય કન્ટ્રીમેન, કર્મયોગીમાં પ્રકાશિત ટુ માય કન્ટ્રીમેન શીર્ષક વાળી લેખનના આધાર પર અંગ્રેજ સરકારે શું કર્યું, એના ઉપર દેશદ્રોહનો કેસ ચલાવવાની કોશિશ કરી. ટુ માય કન્ટ્રીમેન શીર્ષક વાળું જે પણ એને લેખન લખ્યો હતો એના ઉપર અંગ્રેજોએ કોશિશ કરી કે દેશદ્રોહનો કેસ ચલાવી લઈએ. એટલે એ શું કરે છે કે સંતાઈને રહે છે ત્યાં આખા અલગ અલગ વિસ્તારમાં કોલકાતાની અંતર્ગત. પછી તેઓ 1910માં જ બંગાળ છોડી અને પુડુચેરી આવતા રહે છે. જો ત્યાં એના ઉપર દેશદ્રોહનો કેસ ચલાવવા માટે અંગ્રેજો કોશિશ કરી રહ્યા હતા એટલે ફરજિયાત એની વિસ્તાર છોડવો પડે છે અને પોતાના કાર્ય શરૂ રહે એ માટે 1910માં તેઓ બંગાળ છોડીને પુડુચેરી જતા રહે છે. 1914 એટલે કે 1910માં પુડુચેરી આવી ગયા, ત્યાંથી 1914 એટલે ટોટલ 4 વર્ષના એકાંત યોગ પ્રક્રિયા. જો એને મેં શરૂઆતમાં કીધું એ આધ્યાત્મિક અને દાર્શનિક જીવન પણ એને જીવેલું છે, ઇન્શોર્ટ કે એમાં આગળ વધેલા છે. તો 4 વર્ષમાં એકાંત યોગ પ્રક્રિયા પછી તેઓએ આર્ય નામની એક માસિક દાર્શનિક પત્રિકા શરૂ કરી હતી. જો યાદ રાખજો આર્ય નામની જે માસિક દાર્શનિક પ્રક્રિયા છે કોને શરૂ કરેલી હતી તો શ્રી અરબિંદો ઘોષે. 1926મી સાલમાં પુડુચેરીમાં તેઓએ શ્રી અરવિંદો આશ્રમનું નિર્માણ કરાવ્યું તથા તેઓની સૌથી મોટી ઉપલબ્ધિ શું હતી તો કે સાવિત્રી હતી. આ સાવિત્રી શું છે તો કે 24,000 પંક્તિઓની એક આધ્યાત્મિક કવિતા છે. જો આશરે 24,000 પંક્તિઓની એક આધ્યાત્મિક કવિતા છે જેનું નામ છે સાવિત્રી અને એ શ્રી અરવિંદો ઘોષ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખી લેજો આ, કારણ કે એના 2022માં 150 વર્ષ પૂર્ણ થવાના છે અને એના માટેના કાર્યક્રમ અત્યારથી શરૂ કરી દેવા છે, 2 વર્ષ ચાલે એ પ્રકારના
તો યાદ રાખજો સાવિત્રી છે આશરે 24,000 પંક્તિઓની એક આધ્યાત્મિક કવિતા છે જે અરવિંદો ઘોષ દ્વારા છે તૈયાર કરવામાં આવી હતી. હજી એના વિશે આગળ માહિતી મેળવીએ તો 5 ડિસેમ્બર 1950 તેઓનું મૃત્યુ થયું હતું. એ પણ યાદ રાખજો કે 1950 તેની ડેથ થઈ છે. શ્રી અરવિંદોની એક એકીકૃત યોગ પ્રણાલીની અવધારણા એને 2 બુક લખી હતી, એમાં દેખાય છે. એક છે ધ સિન્થેસિસ ઓફ યોગા, ધ લાઈફ ડિવાઇન. જો એક બુક છે ધ સિન્થેસિસ ઓફ યોગા અને સેકન્ડ છે ધ લાઈફ ડિવાઇન. આ 2 બુક છે એ પણ શ્રી અરવિંદો દ્વારા લખાયેલી હતી અને એમાં જે યોગની એકીકૃત પ્રણાલી છે મિત્રોની જે અવધારણા છે એમાં એને વ્યક્ત કરેલી છે. તો મિત્રો આ એક વાત થઈ શ્રી અરવિંદો ઘોષના જીવન ઉપર પણ. એના પછીનો જે અગત્યનો પોઈન્ટ છે જ્યુટ બેગ પેકિંગ. જ્યુટ એટલે શું થાય તમને સરળ ભાષામાં કહીએ તો શણ, અને આપણી ભાષામાં વાત કરીએ એકદમ સાદી ગુજરાતીમાં તો એને આપણે કોથળા કહીએ છીએ. કોથળા જેમાંથી નિર્મિત છે ને એ શણ છે, યાદ રાખો. પણ સામાન્ય રીતે એને શણ તરીકે ઉલ્લેખ કરાય, કોથળા યોગ્ય ન લાગે, કોથળા પ્રકારની વસ્તુ બની જાય છે. તો શણમાંથી નિર્મિત જે બેગ હોય છે એમાં પેકિંગ તરીકે એનો યુઝ કરવા માટે આખો પોઈન્ટ છે કરંટમાં આવ્યો છે. CCEA કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર, જે પ્રધાનમંત્રીના ચેડમાં હોય, પ્રધાનમંત્રીને ચેડ કરતા હોય એટલે કે વડા હોય, પ્રધાન હોય. તો CCEA કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેરે 100% ખાદ્યાન્નો એટલે કે જે ફૂડ ગ્રેન્સ આવે તે અને 20% ખાંડને અનિવાર્ય રૂપથી ફરજિયાત રૂપે વિવિધ પ્રકારના શણની બેગમાં પેક કરવાની મંજૂરી આપી છે. ફરજિયાત રૂપે જે ખાદ્યાન્ય જે છે એટલે કે જે ફૂડ ગ્રેન્સ છે એને અને 20% ખાંડને જૂટ બેગ જે આવે છે, શણની જે બેગ હોય એમાં પેક કરવા માટેની વાત કરી છે. જોઈએ આગળ એના વિશે મુખ્ય બિંદુ તો કે ભારત સરકારે જૂટ પેકિંગ મટીરિયલ એટલે કે JPM એક્ટ 1987 જો એક્ટ પણ છે, જૂટ પેકેજિંગ મટીરિયલ JPM એક્ટ 1987 મુજબ અનિવાર્ય રૂપે ફરજિયાત રૂપે જે પણ ખાદ્યાન્ન છે ને ફરજિયાત રૂપે જૂટની જે બેગ આવે એમાં માટે અને ખાંડ જે છે ને 20% ખાંડના ઉત્પાદનને જૂટની બેગમાં પેકેજિંગ કરવા માટે કે અનિવાર્ય રૂપે ક્યાં એક્ટ મુજબ તો કે જૂટ પેકેજિંગ મટીરિયલ એક્ટ મુજબ જે પેકિંગ કરવાના માપદંડ છે એને વિસ્તાર કર્યા છે. જે માપદંડનો વિસ્તાર કરી દીધો અને એના મુજબ કહી દીધું કે અનિવાર્ય રૂપે આ પ્રકારે રહેશે. તેના સિવાય એ પણ અનિવાર્ય કર્યું કે ખાદ્યાન્નનું પેકિંગ માટે શરૂઆતમાં જે 10% શણની બેગની ખરીદી હશે ને, હવે જો આ રીતે અનિવાર્ય રૂપથી ખરે છે તો શણની બેગની ખરીદી છે એમાં પણ ઉછાળો આવશે. તો જે 10% શણની બેગની ખરીદી છે એ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એટલે કે GEM પોર્ટલ પર રિવર્સ ઓક્શન દ્વારા થશે. હવે તમારા માટે એક પ્રશ્ન છે અહીં કે રિવર્સ ઓક્શન શું હોય છે, આ તમારે કોમેન્ટ કરવાનું છે. રિવર્સ ઓક્શન થિયરી અથવા રિવર્સ ઓક્શન કોને કહેવાય છે? તો જે ગવર્મેન્ટ ઈ માર્કેટ પોર્ટલ પ્લેસ જે છે એના દ્વારા તમે જો તો 10% શણની બેગની જે ખરીદી છે એ શરૂ થશે. આગળ જોઈએ એમાં ફાયદો શું થશે આનો, તો કે ભારત સરકારના આ નિર્ણયથી દેશના પૂર્વ તથા ઉત્તર પૂર્વ વિશેષ કરીને જો પૂર્વ અને ઉત્તર પૂર્વમાં તફાવત છે, આપણને પૂર્વ અને ઉત્તર પૂર્વ બધું એક જ દેખાતું હોય તો ક્લિયર કરી લ્યો. અહીંયા આ રીતે થશે. અહીં એક રાજ્ય આવશે સિક્કિમ, અહીં 7 સિસ્ટર, એમાં સિક્કિમ હવે એડ થાય છે એટલે 8 થાય છે. અહીં તમે જો તો બિહાર આવે છે, પશ્ચિમ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, ઝારખંડનો વિસ્તાર આવે, છત્તીસગઢ આવે, થોડું ઘણું ઓડિશા આવે. તો આ જે છે એને પૂર્વ કહેવાય છે અને અહીં જે 7 સિસ્ટર આપણે કહીએ છીએ એને નોર્થ ઇસ્ટ ઉત્તર પૂર્વ કહેવાય છે. તો ભારતના જે પણ પૂર્વ અને ઉત્તર પૂર્વ વિસ્તાર છે ખાસ કરીને પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, આસામ, આંધ્રપ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, આના ખેડૂતો અને એના શ્રમિકોને લાભ થશે. શું કામે? ફરજિયાત કહી દીધું કે આ પ્રમાણે શણની બેગનો યુઝ કરવાનો છે. તો એ શણની બેગ આ લોકો આ રાજ્યમાં ખેડૂતો અને જે ત્યાંના જે શ્રમિક છે એ ઘણા બધા લોકો આ કાર્ય સાથે જોડાયેલા છે. તો શું કરશે કે હવે ફરજિયાત શણની વાત કરી દીધી, શણની બેગની વાત કરી તો આની પાસે જે પણ લોકો ઉત્પાદન લે છે એ વેચાવાનું વધારે થશે તો આ લોકોને સૌથી વધારે ફાયદો થશે. જેમ કે બિહારમાં જે પશ્ચિમ બંગાળના ખેડૂતો છે જે શણનું ઉત્પાદન કરે છે, હવે શું થયું શણની માંગ વધી ગઈ તો આ ખેડૂતોને મજા આવશે કારણ કે એ જે ઉત્પાદન લે છે એની ડિમાન્ડ વધી તો એને ફાયદો થવાનો છે. દેશમાં કાચા શણના ઘરેલું ઉપયોગ અને શણ પેકિંગ સામગ્રી પ્રોત્સાહન મળશે. જેમ કે કાચું શણ ઇવન આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ તો તમે જો કાચા શણના જે પણ ઘરેલું ઉપયોગ છે એમાંથી જે તમે શરૂઆતમાં જો તો અલગ અલગ પ્રકારના બેગ બનાવવામાં આવે છે. તમે જો એમાં ફોટોમાં અંદાજ આવી જશે કે અલગ અલગ પ્રકારના બેગ ને બધું તૈયાર કરવામાં આવે છે, સુશોભનની વસ્તુ નહીં.
તો એમાંથી જે પણ ઘરેલું ઉપયોગ અને શણની પેકિંગ સામગ્રી છે એને પ્રોત્સાહન મળશે, જેથી કરીને ઉદ્યોગને પણ ફાયદો રહેશે. શણ ઉદ્યોગ મુખ્યતઃ સરકારી ક્ષેત્ર પર નિર્ભર છે. જો સરકારી ક્ષેત્ર પર નિર્ભર છે, શણની ડિમાન્ડ ઓછી છે, ઉત્પાદન છે પણ ડિમાન્ડ સામે એટલી નથી. શું કામે? ભાઈ પ્રોબ્લેમ આવે છે કે શણ કેવું લાગે, બધું આ બગડતું હોય છે, અથવા એને લઈ જવાનું સહેલું પડે છે, અથવા વાતાવરણની ઇફેક્ટ આવે એના ઉપર. જ્યારે પ્લાસ્ટિકમાં બધું થતું નથી હોતું. જેમ કે પ્લાસ્ટિકની બેગમાં કાંઈ ભરો તો વાંધો ન આવે, સામે કોથળો હોય તો થોડું ઘણી અસર આવે, પણ એઝ કમ્પેર ટુ જોઈએ તો કોથળાનો માલ સામાન સારો રહે એઝ કમ્પેર ટુ પ્લાસ્ટિક. તો લાંબા સમય માટે તમે જુઓ તો પ્લાસ્ટિકની વસ્તુ છે સારી નહીં, પ્લાસ્ટિક પર્યાવરણ માટે પણ ખરાબ રહે છે. તો એટલા માટે કહે છે કે શણનો ઉપયોગ વધારવો જોઈએ. હવે એમાં મોડિફિકેશન લઈ આવશે, કંઈક ને કંઈક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી એમાં મોડિફાઈ કરશે, જેથી કરીને એની ડિમાન્ડ જે છે એટલે કે માંગ જે છે એ વધે. માંગ વધશે તો ઉત્પાદન તો ઓટોમેટિકલી વધવાનું છે, જેથી કરીને ખેડૂતોને ભાવની વધારે આવે. તો સરકારી ક્ષેત્ર પર નિર્ભર છે અને પ્રતિ વર્ષ ખાદ્યાન્નોની પેકિંગ માટે શણની બેગની ખરીદી પર ભારત સરકાર છે આશરે 7,500 કરોડ વધુ ખર્ચો છે. 7,500 થી વધારે ખર્ચો કરે છે. જો તમે થોડો ઘણો અંદાજ હોય તો માલગાડીમાં માલ સામાન જતો હોય ને, ઘઉં ને બધું ભરેલું, તો એમાં જુઓ ક્યારે એવું નહીં કે પ્લાસ્ટિકનું નહીં, મોસ્ટ ઓફલી 90% ઉપરના કિસ્સામાં એ શણનો જ ઉપયોગ કરે છે, જેથી કરીને આ શણનું ઉત્પાદન કરતા એની સાથે જે ખેડૂતો છે, એની સાથે જે પણ ઇન્ડસ્ટ્રી જોડાયેલી છે, એની સાથે જે પણ શ્રમિકો જોડાયેલા છે એને ફાયદો રહે. તે શણના ક્ષેત્રમાં માંગને ચાલુ રાખવા, એટલે કે આ જે માંગ છે એ કન્ટિન્યુઅસલી ચાલુ રાખવા અને આ ક્ષેત્રમાં કાર્યરત શ્રમિકો અને ખેડૂતોને આજીવિકા માટે ભારત સરકાર તરફથી ઉઠાવેલું મજબૂત સકારાત્મક પગલું સાબિત થઈ શકશે. આનાથી ખેડૂત જે છે એ મજબૂત થશે. આગળ જોઈએ એમાં મિત્રો તો કે ભારતમાં શણ આધારિત અર્થવ્યવસ્થા. પહેલા સમયમાં પણ શણનો ઉપયોગ વધારે થતો. આ તો ઠીક છે કે પ્લાસ્ટિકનું ઉત્પાદન શરૂ થયું અથવા તો શોધ થઈ, ત્યાંથી ધીરે ધીરે ઉત્પાદન વધ્યું અને અત્યારે ઘર કરી ગયું છે એવું કહી શકીએ. પણ એની પહેલા પ્લાસ્ટિક નહોતું, એ સમયે તો શણની જ વધારે જરૂર હતી. તો શણ આધારિત અર્થવ્યવસ્થા જોઈએ તો, અથવા તો અત્યારે શણની ભારતીય અર્થવ્યવસ્થામાં શું ઇફેક્ટ છે. આ ક્ષેત્ર પર આશરે 3.7 લાખ શ્રમિકો અને આના સિવાય એની સાથે કેટલાય લાખ ખેડૂત પરિવાર અને આજીવિકા ઉપર નિર્ભર છે. હવે જે પણ શણનું ઉત્પાદન લે છે એ આખો પરિવાર જે છે, ખેડૂત પરિવાર હોય એ, આની સાથે શણ ઇન્ડસ્ટ્રી સાથે જે પણ શ્રમિકો જોડાયેલા હોય એ અને એનું ફેમિલી, એ બધા જે છે એ આ શણ આધારિત ઉપર ડિપેન્ડ છે, શણ ઉપર ડિપેન્ડ છે. જેને ધ્યાનમાં રાખી ભારત સરકારે નિમ્નલિખિત પગલાં લીધા છે. જેમાં પ્રથમ છે કાચા શણના ઉત્પાદન અને માત્રાને વધારવી. કાચા શણનું ઉત્પાદન વધશે અને પછી એનું મોડિફિકેશન થશે, જેથી કરીને શું થાય કે લોકો ખરીદતા થશે. આ શણ ક્ષેત્રનું ડાયવર્સિફાઈ કરવું એટલે ફેલાવવું, વિવિધ લઈ આવવું, અલગ અલગ દિશામાં જવું. શણ ઉત્પાદનની સતત માંગને પ્રોત્સાહિત કરવી. કીધું ને કે માંગ વધારવી જોશે. માંગ વધશે તો ઓટોમેટિક ખેડૂતને પણ એમ થાય કે ના, માંગ વધે છે, ભાવ વધારે આવશે. જેમ કે 5 કોથળા હોય અને 5 જણા લેવાના હોય તો એક બધા લઈ લેશે, પણ 5 કોથળા છે અને 500 જણા લેવાના હોય તો ભાવ કેવો થાય? કોથળાનો વધી જાય. તો સેમ વસ્તુ, માંગ વધશે તો ખેડૂતોને પણ મજા આવશે કે ભાઈ આટલા વધારે ભાવ આવે છે તો આપણે પણ એનું ઉત્પાદન લેવું જોઈએ. તો બીજા વર્ષે 10 નું ઉત્પાદન, પછી 15 નું ઉત્પાદન, તો ઉત્પાદન છે પણ શું વધતું જશે. તો આ રીતે તમે જુઓ તો શણની આખી અર્થવ્યવસ્થા ભારતમાં રહેલી છે. આગળ જોઈએ શણ ક્ષેત્રને પ્રદાન કરવામાં આવેલી અન્ય પ્રકારની સહાયતા. એક તો કીધું કે અત્યારે ફરજિયાત આ વસ્તુ કરી દીધી ખાદ્યાન્નને પેક કરવાની. આના સિવાય તો એક છે જ્યુટ આઈકેર. શું છે? તો ભારત સરકારે કાચા શણની ઉત્પાદકતા અને ગુણવત્તા જે છે, જે ક્વોલિટી છે મિત્રો, ક્વોલિટી જે છે એમાં સુધાર લાવવા માટે વિશેષ કાર્યક્રમ જ્યુટ ઇમ્પ્રુવડ કલ્ટિવેશન એન્ડ એડવાન્સ રેટિંગ એક્સરસાઇઝ શરૂ કરેલી છે. ખાસ કરીને જે પણ મિત્રો મેન્સની તૈયારી કરી રહ્યા હોય, યુપીએસસી છે અથવા તો ડીવાયએસઓ છે, જીપીએસસી છે, જે મેન્સની તૈયારી કરી રહ્યા હોય મિત્રો, એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને જે પણ લોકો અધર એક્ઝામમાં તૈયારી કરી રહ્યા છે, એક્ઝામ તરીકે ક્લાસ 3 ને હોય તો એના માટે ડાયરેક્ટ ફૂલ ફોર્મ આવી શકે. જેમ કે જ્યુટ આઈકેર શેને લઈને ફોકસ છે? તો કે કાચા શણની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધાર કરવા માટે, અને એનું ફૂલ ફોર્મ છે. સેકન્ડ છે કે પ્રમાણિત બીજના વિતરણથી સંબંધિત પ્રયાસ કરેલ છે. જે બિયારણ આવે એને સંબંધિત પણ ભારત સરકારે પ્રયાસ કર્યા છે. ખેડૂતોને ક્વોલિટી વાળું બિયારણ સરળતાથી મળી લે એમાં પણ સબસિડી આપવામાં આવે, જેથી કરીને ખેડૂતો છે ઉત્પાદન વધારી શકે. શણ ક્ષેત્રનું વિવિધીકરણ, કીધું ને ડાયવર્સિફાઈ કરવું, તેને પ્રોત્સાહિત કરવા માટે નેશનલ જ્યુટ બોર્ડ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ને એક કરાર કર્યો છે. નેશનલ જ્યુટ બોર્ડ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇને એક કરાર કર્યો છે અને તેના મુજબ ગાંધીનગરમાં જ્યુટ ડિઝાઇન સેલ ખોલવામાં પણ આવ્યું છે. યાદ રાખો, શણ ક્ષેત્રના વિવિધીકરણ અંતર્ગત ગાંધીનગરમાં
જ્યુટ ડિઝાઇન સેલ ખોલવામાં આવ્યું છે, જે નેશનલ જ્યુટ બોર્ડ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનને એક સાથે કરાર દ્વારા ખોલવામાં આવ્યું છે. શણની માંગ વધારવા માટે નેપાળ તથા બાંગ્લાદેશ, જો બાંગ્લાદેશ પણ શણના ઉત્પાદનમાં બહુ આગળ છે. ઇવન સેકન્ડ, ભારત જે છે ને એ ઉત્પાદનમાં પ્રથમ છે, બાંગ્લાદેશ સેકન્ડ છે. જ્યારે નિકાસમાં આવીએ ને નિકાસમાં બાંગ્લાદેશ પ્રથમ છે અને ઇન્ડિયા જે છે સેકન્ડ છે. ઉત્પાદનમાં ઇન્ડિયા પ્રથમ છે, બાંગ્લાદેશ બીજું છે, અને નિકાસમાં બાંગ્લાદેશ પ્રથમ છે અને ઇન્ડિયા સેકન્ડ છે. તો તમે જુઓ કે જે બાંગ્લાદેશ અથવા તો જે પણ નેપાળ જે છે ત્યાં પણ ઉત્પાદન લેવાય છે, એ દેશમાં શણનું ઉત્પાદન વધારે આવે છે અને નિકાસ બહુ કરે છે. તો એ નિકાસ જે છે ભારતમાં ઓછી આવે, એટલે કે ભારતમાં એની આયાત ઓછી થાય. અધરવાઇઝ શું થાય કે આપણું જે અહીંનું જૂટ છે, જે શણ છે, એની ડિમાન્ડ ઘટવા માંડે. હવે આ જે નિકાસ છે અથવા તો આપણી જે ભારતની આયાત જે છે, શણની આયાત જે છે એ ઘટાડવા માટે ભારત સરકારે શું કર્યું, એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી દીધી અને જે 2017 થી લાગુ છે, જેથી કરીને કિંમત છે એમાં વધી જાય. હવે એની કિંમત આપણે આના કરતા વધી જાય તો કોઈ ખરીદશે નહીં, અથવા તો એ થોડુંક મોંઘું પડી જાય, જેથી કરીને એ ભારત સરકારે કર્યું કે આપણી જે લોકલ આઈનું જે શણ છે એની ડિમાન્ડ વધે. આના સિવાય જોઈએ મિત્રો કે જ્યુટ સ્માર્ટ ઈ કાર્યક્રમ. હવે ઈ કાર્યક્રમ શા માટે આવ્યો છે કે જૂટનું જે ક્ષેત્ર છે, શણનું જે ક્ષેત્ર છે, એમાં પારદર્શિતા લાવવા માટે ભારત સરકારે કાર્યક્રમ જે શરૂ કર્યો છે. આના સિવાય હજી એક ફેક્ટ ઇન્ફોર્મેશન છે મિત્રો, ખાસ કરીને ક્લાસ 3 જે એક્ઝામ આવે છે અથવા ક્લાસ 1 2 હોય તો એમાં પૂછાઈ શકે છે કે જે MSP હોય છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવ કહીએ, તે એમાં પણ શણ જે છે સમાવિષ્ટ છે. તો આ પ્રકારના પ્રશ્ન પૂછે કે શણ જે છે MSP માં સમાવેશ છે કે નહીં. ઓલરેડી ઘણી વખત પૂછાઈ ગયેલા છે, UPSC એ પૂછેલા છે કે 4-5 પાક આપી દઈને પછી ક્યાંમાંથી નીચેમાંથી MSP માં કોણ સમાવેશ છે નથી. લાસ્ટ ટુ લાસ્ટ GPSC પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછેલો હતો. તો યાદ રાખો કે શણ જે છે MSP માં સમાવિષ્ટ હોય છે. તો મિત્રો આ હતી આજના કરંટ અફેર્સ ઉપરની વાત. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચવા માટે કોશિશ કરો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રનો લાભ લઈ શકે અને જીવનમાં આગળ વધી શકે. મિત્રો કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.